રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। આવતીકાલે એટલે કે ફાલ્ગુન સુદ છઠ અને ફાલ્ગુન સુદ સાતમ એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાયના આદિ આચાર્ય જેને ગ્રંથ ધર્મ સ્થાપક કહી શકાય એવા સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ રહેલી છે। તો એ પુણ્યતિથિ નિમિત્તે ફાલ્ગુન સુદ છઠના વિશેષ પ્રકારે એને કે શોભાયાત્રા કહી શકાય, પાલખી કહી શકાય, એ પાલખી સચ્ચિદાનંદ સંપ્રદાયના મંદિરેથી 3:30 કલાકે આવતીકાલે બપોરે નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ સર્વ ભક્તોને સર્વ રસિકોને દર્શન આપી અને જેસલતોરની સમાધિ પાસે અમારા સુંદર સાહેબ મહારાજ સમગ્ર ગુરુ મહારાજની જે સમાધિ કહી શકાય, જેને આપણે ડેરી તરીકે ઓળખતા હોય છે, એ ડેરીએ પહોંચશે। ડેરીએ પહોંચ્યા પછી વિશેષ પ્રકારે ખૂબ ધામધૂમથી બધા રસિકો ભેગા થઈ, ગોપી ગોળ ભેગા થઈ ખૂબ ધામધૂમથી રાસ મંડળિયાદે કરતા હોય છે। ત્યાં ગુરુ મહારાજની ડેરીઓમાં ઠાકોરજીની ભોગ ધરાવી, ગુરુજીની ભોગ ધરાવી મહાપ્રસાદ આદિનું પણ વિતરણ થતું હોય। ત્યાર પછી પાલખીની આરતી આદિ ઉતારવામાં આવતી હોય છે। રસ્તા દરમિયાન પણ અલગ અલગ મંડળી બનાવી અલગ અલગ ટ્રેડિશનલ પોતપોતાના ડ્રેસમાં ખૂબ ધામધૂમથી રસ્તામાં પ્રવાસ કરતા જાય છે। એના પાછું જ્યારે મંદિરે પાલખી પાછી આવતી હોય છે ત્યારે સૌને સુકન રૂપે પાલખીની પ્રસાદી આપવામાં આવતી હોય છે। એ દિવસે આખી રાત્રિ એટલે ફાલ્ગુન સુદ છઠના દિવસે સમગ્ર રાત્રિ દરમિયાન ભજન કીર્તન, હોળીના રાગ આદિ કરાવવામાં આવતું હોય છે। બીજા દિવસે એટલે કે ફાલ્ગુન સુદ સાતમના વિશેષ પ્રકારે ઠાકોરજીની પરમ ધામધણીની આરતી આદિ ઉતારવામાં આવતી હોય છે અને આરતી દરમિયાન સમગ્ર રસિકગણની માત્ર રસિકો, ભાવિકો, ભક્તો અલગ અલગ ગામમાંથી કહી શકાય, મુંબઈથી કરી કલકત્તા હોય, સમગ્ર કચ્છના અલગ અલગ ગામોથી બધા રસિકો જોડાતા હોય છે। દેશ વિદેશમાંથી પણ રસિક ભક્ત આવતા હોય છે અને મહાપ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। અને આ દિવસે આ પ્રસંગની વિશેષ વાત કહું તો સત્તાપર ગામના એક રસિક જેને કહી શકાય, અમે જેને રસિક તરીકે ઓળખતા ભક્ત કંઠી વધારો હોય, રસિક વાસણભાઈ વિસાભાઈ માતા ગામ સત્તાપર વાળા પર્વ જે છે એના મનોરથી જે ઉત્સવના મનોરથી વાસણભાઈ રહેલા છે। તો આપના ચેનલના માધ્યમથી સમગ્ર રસિકોને, ભક્તોને, ભાવિકોને જે ધરાવતા હોય અને આ ઉત્સવનો, આ પ્રસંગનો ખૂબ લાભ લઈ અને પોતાને ધન્યતા અનુભવે એ સૌને અભ્યર્થના, સૌને રાધે રાધે, સુંદર સાહેબ મહારાજ કી જય, જય શ્રી સચ્ચિદાનંદ, રાધે રાધે।